વિગતવાર સમાચાર જોઈએ। અમદાવાદના ઓઢવ રિંગ રોડ પરથી ચાંદીનો જથ્થો પકડાયો છે। કારમાંથી 30 લાખની વધુની કિંમતનો 29 કિલોનો વધુ ચાંદીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કારમાં ચોરખાનું બનાવીને ચાંદીની હેરાફેરી થતી હોવાનો સ્ફોટ થયો છે। માણેક ચોકના પાટીદાર જ્વેલર્સના કરણ પટેલ પાસેથી આ ચાંદી હોવાની માહિતી મળી છે। રાણપુરના આશિષ સોનીના નામથી ચાંદીનો જથ્થો મધ્યપ્રદેશ લઈ જવામાં આવી રહ્યો હતો। પીસીબીએ હાલ તો આ ડ્રાઈવર પર ચાંદી મધ્યપ્રદેશ લઈ જવાતો હોવાનો ખુલાસો કર્યો છે। પીસીબીની ટીમે અને આરોપીની અટકાયત કરીને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના ઓઢવ રિંગ રોડ પરથી ચાંદીનો જથ્થો ઝડપાયો છે। હાલ શું કાર્યવાહી થઈ રહી છે સમગ્ર મામલે? ઓઢવ રિંગ રોડ એક છૂપું ખાનું બનાવીને ચાંદીની એનો જે સમગ્ર નેટવર્ક હતું તેનો પર્દાફાશ પીસીબી દ્વારા કરવામાં આવ્યો છે। આ ગાડીમાંથી બિલ વગરની ચાંદીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પીસીબી માહિતી કે બિલ વગર સોના ચાંદીના બિસ્કીટની હેરાફેરી થઈ રહી છે, જેને લઈને તેઓએ ઓઢવ રિંગ રોડ ઉપર વોચ રાખી હતી। આ દરમિયાન ક્રિયા સેલ્ટોસ નામની ગાડી ત્યાંથી પસાર થતા પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી અને ચેક કરતા આ ગાડીમાં એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને જેની અંદર 29 કિલો અને 940 જેટલું ગ્રામ ચાંદી જે 30 લાખની કિંમતનું છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે જયારે તપાસ કરી તો આ જે ચાંદી જે હતી તે માણેક ચોકના જે પાટીદાર જ્વેલર્સ છે તેના માલિક કરણ પટેલની પાસેથી લાવવામાં આવ્યું હતું અને ચાંદીનો જથ્થો રાણપુરના જે આશિષ સોનીને આપવા માટે મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા, જેને લઈને હાલ તો પોલીસ દ્વારા ભાવેશ સોની અને જે ડ્રાઈવર જે છે અબ્દુલ ખાન તેઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી હતી અને ગાડીમાં જે ચાંદી છુપાડવામાં આવી હતી તે છુપું ખાનું તેઓએ શા માટે બનાવ્યું હતું, જીએસટી ચોરી કરી હતી કે કોઈ અન્ય કોઈ કારણ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।